તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે સ્પીપા દ્વારા લેવામાં આવેલી જે પરીક્ષા જે છે એનું પેપર 1 GS1 જનરલ સ્ટડી એનું આપણે સોલ્યુશન જોઈશું। આ પાર્ટ 1 છે। પાર્ટ 1ની અંદર આપણે હિસ્ટ્રી ઇતિહાસના અમુક ક્વેશ્ચન જે છે એનું સોલ્યુશન જોવાની કોશિશ કરીશું। તો સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપેલો છે। અહીંયા સ્થળના નામ આપેલા છે, સાઇટના નામ, અને અહીંયાથી શું મળેલું એ આપેલું છે, કાલીબંગા, ચાન્હુ દડો અને મોહેજો દડો। અહીંયા પહેલાં તમે એક મહત્ત્વની વસ્તુ સમજો। તમારે ટોપિક શું યાદ રાખવાનું, સિંધુ ખીણના જેટલા પણ મહત્ત્વના સ્થળો જે છે તો એ મહત્ત્વના તમામ સ્થળો તમને ખબર હોવી જોઈએ, અને એ કઈ સ્થળની અંદરથી કઈ મહત્ત્વની વસ્તુ મળેલી છે એ તમને ખબર હોવી જોઈએ। જેમ કે લોથલ, તો લોથલની અંદર તો આપણે અત્યારે થોડા ટાઈમની અંદર જે છે એ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જે છે એ પણ બનવાનું છે। તો લોથલમાંથી શું મળેલું, પછી ધોળાવીરા છે, ધોળાવીરા ઉપર તો ઓલરેડી મેઇન્સમાં પણ 10-15 માર્કનો ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયો છે। તો મતલબ કે ફેમસ સ્થળ, ફેમસ સાઇટના નામ અને ત્યાંથી શું મળેલું છે એ ખબર હોય છે। અહીંયા કાલીબંગામાંથી શું મળેલું છે તો કે પ્લોગ્ડ ફિલ્ડ એટલે કે ખેડેલું ખેતર જે છે એ કાલીબંગામાંથી મળેલું છે। ચાન્હુ દડોમાંથી શું મળેલું છે અને મોહેજો દડોમાંથી શું મળેલું છે। મોહેજો દડો જે છે અહીંયાથી ગ્રેટ બાથ જે છે મળેલું છે, ગ્રેટ બાથ। ચાન્હુ દડોમાંથી બીડ મેકિંગ ફેક્ટરી એટલે કે મણકા બનાવવા માટેની ફેક્ટરી મળેલી છે, કારખાનું મળેલું છે તો કે હા મળેલું છે। ઘણા બધા લોકોને એ કન્ફ્યુઝન હોય કે લોથલ જે છે, લોથલની અંદરથી મણકા બનાવવાનું કારખાનું મળેલું છે, બરાબર, સાચી વાત છે, પરંતુ ચાન્હુ દડોની અંદરથી પણ મણકા બનાવવા માટેનું કારખાનું મળેલું છે, પરંતુ એ થોડું નાના પાયાનું છે, નાના લેવલનું છે, જ્યારે લોથલમાં જે મળેલું છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં મળેલું છે। તો આ બધા આવું કન્ફ્યુઝન તમને ન થવું જોઈએ અને આ બધી જે છે એ તમને ખબર હોવી જોઈએ। તો એક રીતે જોઈએ તો ત્રણેય જે છે એ સાચા પડશે। અહીંયા જો તમે જોઈ શકો છો કે ચાન્હુ દડો બીડ મેકર્સ ઓફ ધ ઇન્ડસ વેલી, અહીંયા જે લોકો આ બીડ મેકિંગ મણકા બનાવવાનું કામ કરતા હતા તો એ લોકો પણ થોડા ઘણા એક્સપર્ટ લેવલના હતા અને સારા એવા મણકાની એ બધું જે છે એ બનાવતા હતા। તો ત્રણેય જવાબ જે છે એ સાચા પડશે। બીજો ક્વેશ્ચન છે કે અહીંયા આપેલું છે લેખકનું નામ અને અહીંયા જે છે એ પુસ્તકનું નામ આપેલું છે। તો મેં તમને આની પહેલાં પણ ઘણી બધી વાર સમજાવેલું છે કે પ્રાચીન સમયમાં આવા જે પુસ્તકો લખાયેલા છે એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાય છે। જેમ કે કાલિદાસ ઉપર તો જીપીએસસીએ અત્યાર સુધી ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછેલો હોય, ત્યારે જ મેં તમને કીધેલું હતું કે કાલિદાસે જેટલી પણ કૃતિ લખેલી છે એ બધી તમને યાદ હોવી જોઈએ। આ ઉપરાંત જે ભારવી છે, આ ઉપરાંત દંડી છે અથવા ભવભૂતિ છે, આવા જેટલા પણ લેખકો જે છે એ બધાએ જેટલી કૃતિ લખેલી હોય તો એ તમને બાય હાર્ટ દિમાગની અંદર, તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ। આમાં શું પ્રશ્ન પૂછેલો છે, ભારવી, હર્ષ, દંડી અને રાજશેખર। આપણે ડાયરેક્ટ અહીંથી વાત કરીએ કે ભાઈ આ 10 કુમાર ચરિત જે છે, 10 કુમાર ચરિત, તો 10 કુમાર ચરિત કોણે લખેલું છે તો 10 કુમાર ચરિત જે છે એ દંડીએ લખેલું છે। આ પ્રશ્ન ઓલરેડી જીપીએસસીની અંદર પૂછાયેલો છે અને ત્યારે મેં તમને જે છે એ આને યાદ રાખવા માટેની ટ્રીક પણ આપેલી હતી। એ ટ્રીક મેં શું આપેલું હતું કે 10 કુમાર ચરિત એટલે કે 10 કુમાર હતા, 10 રાજકુમાર હતા, 10 રાજકુમારને દંડ મળેલો હતો, 10 રાજકુમારને દંડ મળેલો તો એના આધારે દંડી। અને મેં બીજી એક ટ્રીક એ પણ કીધેલી હતી કે 10 રાજકુમારની અંદર પણ પહેલો અક્ષર જે છે એ દ છે અને દંડીની અંદર પણ પહેલો અક્ષર દ છે। જીપીએસસીનું આની પહેલાં સોલ્યુશન કરાવેલું હતું, એમાં મેં ઓલરેડી આ બધી વસ્તુ જે છે એ ચલાવેલી છે। પછી વાત કરીએ કે નાગાનંદ, નાગાનંદ જે છે એ કોણે લખેલી છે તો નાગાનંદ જે છે એ હર્ષે લખેલી છે। હર્ષની કૃતિ છે નાગાનંદ અને રત્નાવલી, રત્નાવલી નામની એક બીજી કૃતિ જે છે એ પણ હર્ષે લખેલી છે અને એ પણ વારંવાર જે છે એ પ્રશ્ન પૂછાયેલી છે। કિરાતાર્જુનિયમ, કિરાત અને અર્જુન આ આખાનું નામ શું, કિરાતાર્જુનિયમ કોણે લખેલી છે પહેલાં એ સમજીએ તો કિરાતાર્જુનિયમ જે છે એ ભારવીએ લખેલી છે અને રાજશેખરા જે છે એ આ કપૂર મંજરીએ લખેલી છે। થોડું કિરાતાર્જુનિયમ વિશે સમજો। કિરાતાર્જુનિયમ શું છે તો કિરાત વત્તા અર્જુન, કિરાત એટલે શું થાય તો કે કિરાત એટલે એક રીતનો શિકારી। હકીકતમાં તમને ખ્યાલ હશે કે જે આ મહાભારતનું યુદ્ધ ને એ બધું પૂરું થઈ ગયું તો પછી આ પાંડવોની બધા જે છે એ સ્વર્ગના ની બધાના રસ્તે જતા હતા અને અલગ અલગ ભટકતા હતા ને એવી બધી વાતો ચીતું હાલે છે। તો એ જે તે સમયે શું અર્જુન એકવાર જંગલમાં ભટકતો હશે તો એને જે છે એક શિકારી મળી ગયો, તો એ શિકારી મળ્યો તો અર્જુને બાણ માર્યું અને બાણની વિદ્યાને એવું બધું દર્શાવ્યું નામને તેમને, પણ એ શિકારી કહે તો કાંઈ ન કહેવાય, તારી કરતાં ખતરનાક બાણ તો હું ચલાવી શકું છું। અર્જુનને એમ થયું મારી કરતાં ખતરનાક બાણ ચલાવે કે એવું કોણ છે, તો એણે જોયું તો સાચામાં ઓલા જે છે એ શિકારી અથવા તો જે વનવાસી આદિવાસી જે છે એ એની કરતાં ખતરનાક બાણ ચડાવતો હતો। તો અર્જુન તરત જ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ આ તો કોણ છે, ભગવાન શિવ ખુદ છે, એટલે એની માટે એક નામ પણ વપરાય છે કિરાત। તો એ બંનેનું શિવનું અને અર્જુનનું જે મિલન થયું અને એ જે બાણની બધી જે વાતો ચાલી એનું નામ જ છે કિરાતાર્જુનિયમ, જે ભારવીએ જે છે એ લખેલી છે। રાજશેખર જે છે, રાજશેખરે આ કપૂર મંજરી લખેલી છે। તો આવી બધી પુસ્તકના નામ જે છે તમને ખબર હોય છે। જો અહીંયા તમે બધા જોઈ શકો છો 10 કુમાર ચરિત તો એ દંડીએ લખેલી છે। પછી જો અહીંયા કિરાતાર્જુનિયમ, તો કિરાતાર્જુનિયમ મેં તમને કીધું આ હકીકતમાં જે છે ને એ એક પોએમ એટલે કે કવિતાની સ્ટાઇલની અંદર લખેલી છે, ભારવીએ લખેલી છે। અને જો અહીંયા હું તમને બીજી પણ કહું, આ ભારવી તો અહીંયા તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો કે કિરાતાર્જુનિયમ, અર્જુન જે છે ને અર્જુન ઉપર બહુ મોટો ભાર હતો। કેવો ભાર હતો તો કે મહાભારતનું આખું યુદ્ધ જીતવા માટેનો સંપૂર્ણ ભાર જે છે,
સંપૂર્ણ ભાર એ અર્જુન ઉપર જ હતો, તો એની ઉપરથી તમે ભાર હતો કોની ઉપર, તો કે અર્જુન ઉપર. એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. પોએમની સ્ટાઇલની અંદર જે છે એ લખેલી છે. આગળ કપૂર મંત્રી, તો કપૂર મંત્રી જો અહીંયા તમે જોઈ શકો છો કે રાજશેખર જે છે એણે લખેલી છે. પ્રાકૃત ભાષાની અંદર લખેલું આ એક રીતનું નાટક છે. આવી રીતે વારંવાર જે છે એ આ પ્રશ્ન પૂછાતા હોય છે કે કઈ કૃતિ કોણે લખેલી છે. નાગાનંદ જે છે એ હર્ષે લખેલી છે. હર્ષવર્ધનની પુસ્તકો જે છે એ વારંવાર પૂછાતી હોય છે. રત્નાવલી નામનું એક નાટક છે. નાગાનંદ જે છે એ પુસ્તક છે, જ્યારે રત્નાવલી જે છે એ નાટક છે. એ પણ કોણે, એ પણ હર્ષ જે છે એણે લખેલું છે. હર્ષના દરબારની અંદર એક વ્યક્તિ કામ કરતો હતો, એનું નામ શું હતું, તો એનું નામ હતું બાણભટ્ટ. એ બાણભટ્ટે પણ ઘણી બધી પુસ્તક લખેલી છે. એક તો હર્ષચરિત નામની પુસ્તક જે છે એ લખેલી છે. તો આવા પ્રશ્ન જે છે એ પણ પૂછાતા હોય છે. મેઇન્સની અંદર પણ ઘણી બધી વાર આવા પ્રશ્ન પૂછાતા હોય છે. મેઇન્સની અંદર પ્રશ્ન ન પૂછાય તો પણ ઘણી બધી વાર એવું થતું હોય કે અમુક ક્વેશ્ચન પૂછેલો હોય, તો એ ક્વેશ્ચનની અંદર તમે આવી પુસ્તકોનો ઉલ્લેખ કરો કે ભાઈ આ પુસ્તકના અનુસાર આપણને આ માહિતી મળે છે કે ઓલું પેલું, તો તમારે માર્ક્સ જે છે એ વધારે સારા એવા જે છે એ મળતા હોય છે. બાણભટ્ટ વિશે થોડી વાત કરીએ તો બાણભટ્ટ જે છે 7મી સદીની અંદર જે છે એ કામ કરતા હતા. કોની અંદર, તો કે હર્ષના દરબારની અંદર રહેવાનું ને એ બધું જે છે એ કામ કરતા હતા. બાણભટ્ટની એક બીજી અત્યંત મહત્ત્વની કૃતિ જોઈએ તો એ કઈ છે, તો એ છે કાદંબરી. કાદંબરી જે છે એની ઉપર પણ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. કાદંબરી અને હર્ષચરિત આ બંને એની જે છે એ મહાન કૃતિઓની અંદર એનું નામ આવે છે. આ જો કાદંબરીની વારામાં પણ અહીંયા લખેલી છે. અહીંયા હું તમને એક બીજો ક્વેશ્ચન જે છે એ પણ ડિસ્કસ કરવા માંગીશ કે સાલો પહેલાં યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો કે હર્ષ તો મહાન હતો જ તે, હર્ષ જે છે એ તો મહાન હતો જ તે, પણ એને વધારે જો કોઈ મહાન બનાવ્યું હોય ને, એને વધારે મહાન બનાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ કોણ હતો, તો એ બાણભટ્ટ હતો. બાણભટ્ટ જે છે ને એને ઓર વધારે મહાન બનાવી દીધો હતો. તો આની ઉપર ક્વેશ્ચન પૂછાયેલો હતો. આ પહેલી નજરે જોતા એવું લાગે કે ભાઈ આમાં તો લખવાનું શું, કંઈ ખબર જ ન પડે. પણ જો તમે એટલે ઇન શોર્ટ કહું ને તો એવું કહેવા માંગતા હતા કે બાણભટ્ટે જે છે એ હર્ષને કઈ રીતે મહાન બનાવ્યો હતો, બાણભટ્ટે. તો એના બારામાં જે છે એ તમારે લખવાનું હતું. તો ઇન શોર્ટ બાણભટ્ટે જેટલી પણ કૃતિ લખેલી હતી, ખાસ કરીને કાદંબરી અને હર્ષચરિત, એ બંનેની અંદર એણે હર્ષને એટલા બધા વખાણ કર્યા હતા કે હર્ષ જે છે એ પ્રયાગની અંદર દર વર્ષે અથવા દર 4 વર્ષે અમુક જે ઓલું મેળાનું નેનું આયોજન કરતો હતો, યજ્ઞનું નેનું આયોજન કરતો હતો. ત્યાં બધાને જે છે એ બૌદ્ધ સમિતિનું નેનું આયોજન કરતો હતો. ત્યાં પોતાની બધી જે સંપત્તિ જે છે એ દાનમાં દઈ દેતો હતો. આવી બધી વાતો જીતું ને એ બધું કર્યું હતું. એટલે કે સાહિત્યના માધ્યમથી જે છે ને એણે હર્ષને મહાન બનાવી દીધો હતો. તો ઇન શોર્ટ એવું મેઇન્સમાં 10-15 માર્કનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. બીજો ક્વેશ્ચન છે કે અહીંયા ભાઈ ટોમ્બ એટલે કે સમાધિ આપેલી છે, મકરબો આપેલો છે અહીંયા, અને અહીંયા જે છે એ મુઘલ બાદશાહો જે છે એ આપેલા છે, એટલે કે કઈ જગ્યાએ આવેલી છે એ બધું આપણે પહેલાં કહેવાનું છે. કે બાબર જે છે, બાબરની સમાધિ, ટોમ્બ, મકરબો જે છે ક્યાં આવેલો છે, તો બાબર જે છે, બાબરનો જે આ ટોમ્બ ને મકરબોની જે છે ને એ કાબુલની અંદર આવેલો છે, અફઘાનિસ્તાનની અંદર આવેલો છે. બાબર જે છે, બાબર એનું મૃત્યુ જે અફઘાનિસ્તાનની અંદર આવ્યું છે. એક હું તમને મહત્ત્વની ફન ફેક્ટ કહું ને તો કાબુલની અંદર એનો મકરબો આવેલો છે. અત્યારે પણ ઘણા બધા લોકો અહીંયા જતા હોય છે. અને બાબરની જે સમાધિ જે છે ને અહીંયા દારૂ ચડાવવામાં આવે છે. કેમ? કારણ કે આ બાબરનું એક યુદ્ધ હતું રાણા સાંગા સાથેનું. રાણા સાંગા સાથે જ્યારે એનું યુદ્ધ થયેલું હતું તો બાબરને લાગતું હતું કે ભાઈ હું જીતી શકીશ નહીં, મારા હારવાની શક્યતા જે છે એ વધારે છે. એટલે એણે ભાઈ માનતા રાખી અથવા બાધા રાખી જે રાખી એ કે જો હું આ યુદ્ધ જીતી જઈશ ને તો હું દારૂ છોડી દઈશ. અને એ પછી એણે દારૂ છોડી દીધો. તો અને એની પછી આ કાબુલની અંદર જે છે એને અત્યારે પણ અહીંયા જાય બધા તો દારૂ ચડાવતા હોય છે. પછી વાત કરીએ કે ભાઈ હુમાયુસ ટોમ્બ, હુમાયુનો મકબરો ક્યાં આવેલો, તો એ દિલ્હીની અંદર આવેલો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. અને અત્યારે પણ ઘણા બધા લોકો જે છે એ દિલ્હીની અંદર આ હુમાયુના મકબરા જે છે એને જોવા જતા હોય છે. અકબરનો મકબરો ક્યાં આવ્યો, તો અકબરનો મકબરો જે છે એ ક્યાં આવેલો છે, તો કે આગ્રાની અંદર આવેલો છે. અને એનું અહીંયા નામ આપેલું છે સિકંદરા. એક્ઝેક્ટ જોઈએ તો ક્યાં આગ્રાની અંદર આવેલો છે. જહાંગીર જે છે, જહાંગીરનો મકરબો ક્યાં આવેલો છે, તો એ પાકિસ્તાનની અંદર લાહોરની અંદર આવેલો છે. ટોમ્બ એટલે કે એની જે મકરબો જે છે એ અહીં તમે બધાઈ જે છે એને જોઈ શકો છો. આ બાબરનું જે છે એ આવી રીતનું છે. બાબર ગાર્ડન, કાબુલ, અફઘાનિસ્તાનની અંદર જે છે એ આવેલો છે. 1530ની અંદર એનું મૃત્યુ થઈ ગયું હતું. બાબર ભારતની અંદર ક્યારે આવેલો, તો એ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછે છે. તો 1526ની અંદર બાબરે ભારતની અંદર એન્ટ્રી કરી હતી. ભારતની અંદર જેવી એન્ટ્રી કરીને 4 વર્ષ પછી જ એનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે એક રીતે મુઘલ વંશનો એણે પાયો નાખ્યો હતો, પણ ભારતની અંદર એટલું બહુ જાજુ શાસન કરી નહોતો શીખ્યો, કારણ કે ઉંમર થઈ ગઈ હતી ને એવું બધું. એટલે 1530ની અંદર જ તે એનું જે છે એ મૃત્યુ થઈ ગયું હતું. પછી વાત કરીએ અકબર, તો અકબરનું જો અહીંયા આપેલું છે ટોમ્બ ઓફ અકબર એટ ધ ગ્રેટ, એટલે કે આગ્રાની અંદર એની સિકંદરા, આગ્રાની અંદર એની જે છે કબરી આવેલી છે. આગ્રાની અંદર લોકો જાય તો તાજમહેલ અને આ અકબરનું આ જે છે એ બે જોવા જતા હોય છે. હુમાયુની ટોમ્બ જે છે એ મેં તમને કીધું કે દિલ્હીની અંદર આવેલી છે, ત્યાં લખેલું છે ન્યૂ દિલ્હી. પછી વાત કરીએ કે ટોમ્બ ઓફ જહાંગીર, તો જહાંગીરનું જે આ બધું જે ટોમ્બ જે છે મકબરો જે છે એ ક્યાં આવેલું છે, તો એ પાકિસ્તાનની અંદર આવેલું છે. પાકિસ્તાનની અંદર લાહોરની અંદર, અહીંયા તમે જોઈ શકો છો આ લાહોરની અંદર. એનો નીચે ફોટો જે છે એ પણ જોઈ શકો છો.
આગળનો ક્વેશ્ચન છે કે રોબર્ટ ક્લાઇવ જે છે એ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો. અહીંયા કેટલા 5 વિધાન આપેલા છે અને 5 વિધાનમાંથી કરેક્ટ સાચું કીધેલું છે. મેં બધી જ વાર કીધેલું છે કે પહેલાં કોઈ પણ વિધાન વાંચો તો જોઈ લેવાનું કરેક્ટ પૂછેલું છે કે ઇનકરેક્ટ, સાચું કે ખોટું શું પૂછેલું છે. આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. આની પહેલાં જીપીએસસીના ઘણા બધા પેપર સોલ્યુશન કરાયેલા છે. ત્યારે મેં તમને કીધેલું છે કે પહેલાં તમારે શું યાદ રાખવાનું. એક તો આવે છે બંગાળનો ગવર્નર સૌથી પહેલો કોણ હતો, પછી બંગાળનો ગવર્નર જનરલ સૌથી પહેલો કોણ હતો, પછી ભારતનો ગવર્નર જનરલ સૌથી પહેલો કોણ હતો, ભારતનો વાયસરોય સૌથી પહેલો કોણ હતો, પ્રથમ અને છેલ્લો. આ જે છે આ બધી વસ્તુ તમારે યાદ કરી નાખવાની. જૂના જીપીએસસીના પેપર મેં સોલ્વ કરાવેલા છે, એમાં મેં આ બધાના જવાબ જે છે એ પણ આપેલા છે અને એ જ ક્વેશ્ચન અત્યારે ફરીથી પૂછેલો છે. અત્યારે હું તમને ફરીથી કહી દઉં. આ એમ કહે છે કે બંગાળનો ગવર્નર જનરલ પ્રથમ રોબર્ટ ક્લાઇવ હતો. પહેલું જ વિધાન ખોટું છે, કારણ કે બંગાળનો ગવર્નર જનરલ પ્રથમ જે છે ને એ કોણ હતો, તો એ જે હતો એ વોરન હેસ્ટિંગ હતો. કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ હતો. તો રોબર્ટ ક્લાઇવ શું હતો? રોબર્ટ ક્લાઇવ તો હકીકતમાં બંગાળનો પ્રથમ ગવર્નર હતો, ઓનલી ગવર્નર, માત્ર અને માત્ર જે છે એ ગવર્નર હતો. આ જ્યારે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું અને 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયેલું હતું, ત્યારે રોબર્ટ ક્લાઇવ જે છે ને એ અહીંયા કામ કરતો હતો. હકીકતમાં રોબર્ટ ક્લાઇવ જે છે એ મિલિટરીનો આર્મી જનરલ હતો, મિલિટરી સૈનિક બાજવાવાળો વ્યક્તિ હતો. 1757 પ્લાસીનું યુદ્ધ, 1764 બક્સરનું યુદ્ધ, બંનેની અંદર જો જીત અપાવવા પાછળ કોઈની સ્ટ્રેટેજી, કોઈએ વ્યૂહરચના અથવા ષડયંત્ર ને એ બધું જે બનાવેલું, તો એ કોના દિમાગની ઉપજ હતી? તો એ રોબર્ટ ક્લાઇવે પોતાની જે મિલિટરી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી અને જીતાવાનું કામ કરેલું હતું. એટલે હકીકતમાં એ બંગાળનો પ્રથમ ગવર્નર હતો. ગવર્નર, બરાબર, માત્ર ગવર્નર. પણ પછી તમને ખ્યાલ હશે 1773ની અંદર રેગ્યુલેટિંગ એક્ટ આવેલો હતો, નિયામક ધારો આવેલો હતો. તો 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત એવું કરેલું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા આ ત્રણેયના ગવર્નર જે છે ને એ ત્રણેયના ગવર્નર એ હવે બંગાળની અધીન રહેશે. બંગાળની અધીન એટલે કે આજે બિહાર, બોમ્બે અને મદ્રાસ જે છે, બોમ્બે અને મદ્રાસ, પહેલાં હું કદાચ ખોટું બોલી ગયો પણ અહીંયા ફરીથી બોલું છું. બોમ્બે અને મદ્રાસ અને બંગાળ, બોમ્બે, મદ્રાસ અને બંગાળ, આ તમે મેપના માધ્યમથી સમજો. આ બાજુ શું હતું? તો અહીંયા જે છે એ બોમ્બે હતું, મદ્રાસ અહીંયા નીચે હતું અને બંગાળ જે છે અહીંયા હતું. હકીકતમાં અંગ્રેજોની જે 3 જગ્યાએ પ્રેઝન્સ હતી, 3 જગ્યાએ એમની ઓફિસ હતી, એવું સમજી લો. આ કઈ છે? તો કે આ બોમ્બે. આ કઈ છે? તો કે ચેન્નઈ. અને આ કઈ છે? તો કે જે કોલકાતા અથવા બંગાળ જે છે. તો અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે ભાઈ બંગાળ જે છે ને એને આપણે હેડ ઓફિસ બનાવી છે અને આ બે જે છે ને એ નાની ઓફિસ છે, આજે બોમ્બેવાળી અને મદ્રાસવાળી. અને કીધું કે ભાઈ જે બંગાળવાળો રહ્યો ને એ હવે મેઇન રહેશે. એ કોણ રહેશે? એ હવે ગવર્નર જનરલ બની જશે, ગવર્નર જનરલ ઓફ બેંગાલ. ગવર્નરમાંથી નામ કરી નાખ્યું ગવર્નર જનરલ. જી હતો ગવર્નર, એમાંથી નામ બદલીને કરી નાખ્યું જી, ગવર્નર જનરલ. કેમ? કારણ કે હવે બોમ્બેવાળા અને મદ્રાસવાળા જે છે ને એ પણ આની અંતર્ગત રહેશે, આની અધીન રહેશે, આની નીચે રહેશે. એવું નક્કી કર્યું ક્યારે? 1773ના રેગ્યુલેટિંગ એક્ટ પછી. એવું શા માટે કર્યું? એવું એટલા માટે કર્યું કારણ કે કરપ્શન ને એ બધું વધી ગયું હતું, એટલે એને કંટ્રોલ કરવા માટે. અને એને નામ આપ્યું ગવર્નર જનરલ ઓફ બેંગાલ. કેમ? ગવર્નર પહેલાં હતો ને ગવર્નર જનરલ કેમ કરી નાખ્યો? કારણ કે હવે બોમ્બે અને મદ્રાસવાળા પણ એની અધીન, એની નીચે રહીને કામ કરતા હતા. તો એ પહેલો કોણ હતો? તો એ હતો વોરન હેસ્ટિંગ્સ. પછી વાત કરીએ, વિલિયમ બેન્ટિંગ વોઝ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે એ કોણ હતો? તો એ વિલિયમ બેન્ટિંગ હતો. તો એ વાત જે છે એ સાચી છે. પછી વાત કરીએ કે વોરન હેસ્ટિંગ, પહેલાં આપણે અહીંયા જે છે હું તમને આ ટોપિક જ થોડો સમજાવી દઉં. તો જો વોરન હેસ્ટિંગ જે છે એ પ્રથમ ગવર્નર જનરલ તો એ વાત સાચી છે. અને એને તો જે છે એ આ ડ્યુઅલ સિસ્ટમ, આ જે દ્વિમુખી પદ્ધતિ હતી એ રદ કરી હતી, એ વાત પણ સાચી છે. એ આપણે પછી જોઈશું. પણ અહીંયા હું તમને પહેલું અને છેલ્લું જે છે એ સમજાવી દઉં. પહેલાં ગવર્નર જનરલ જે છે એ ભારતનો પ્રથમ કોણ હતો? તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે એ લોર્ડ વિલિયમ બેન્ટિક હતો. લોર્ડ વિલિયમ બેન્ટિક હતો, બરાબર. જ્યારે હવે આપણે વાત કરીએ કે સૌથી છેલ્લો કોણ હતો? સૌથી છેલ્લો ગવર્નર કોણ હતો? ગવર્નર જનરલની વાત કરીએ, ગવર્નર જનરલ સૌથી છેલ્લો કોણ હતો? તો ગવર્નર જનરલ સૌથી છેલ્લો જે છે ને એ લોર્ડ આર્મહેસ્ટ હતો. આર્મહેસ્ટ જે છે એ સૌથી છેલ્લો ગવર્નર જનરલ હતો. પછી વાત કરીએ કે ભાઈ આ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતનો ગવર્નર જનરલ જે છે એ કોણ હતો સૌથી છેલ્લો? તો એ લોર્ડ કેનિંગ હતો, લોર્ડ કેનિંગ. અને આ વાત છે 1857ની. 1857 જે છે એની પછી તો ગવર્નર જનરલને કાઢી નાખ્યા હતા અને ગવર્નર જનરલનું પદ બદલી અને શું કરી નાખ્યું હતું? વાયસરોય કરી નાખ્યું હતું. તો પ્રથમ વાયસરોય કોણ હતો? પ્રથમ વાયસરોય જે છે એ લોર્ડ કેનિંગ હતો. જ્યારે છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો? એ પણ લોર્ડ કેનિંગ જ હતો. કારણ કે જે પછી નામ બદલે તો છેલ્લે હોય એ પહેલાં થઈ જાય અને પહેલો એ છેલ્લે થઈ જાય. ફરીથી અહીંયા સમજી લો કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો. જ્યારે રોબર્ટ ક્લાઇવ શું હતો? રોબર્ટ ક્લાઇવ જે છે એ બંગાળનો પ્રથમ માત્ર ગવર્નર હતો. માત્ર અને માત્ર શું હતો? ગવર્નર હતો. પછી ગવર્નર જનરલ ઓફ બ્રિટિશ ઇન્ડિયા,
ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો એ વિલિયમ બેન્ટિક હતો. વિલિયમ બેન્ટિક. આવું શા માટે થાય છે એ પણ હું તમને થોડુંક અહીંયા સમજાવી દઉં. આવું એટલા માટે થાય છે કારણ કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર પહેલી જ વાર 1773ની અંદર જ્યારે રેગ્યુલેટિંગ એક્ટ લાવેલા હતા તો ત્યારે તો એમનો કબજો માત્ર અને માત્ર બંગાળ ઉપર જ હતો. એટલે બંગાળ ઉપર જ એમનો કબજો હતો એટલે ખાલી શું નામ આપ્યું? ગવર્નર જનરલ ઓફ બેંગાલ. એ કોણ હતો? વોરન હેસ્ટિંગ. પરંતુ ધીમે ધીમે આગળ જતાં 1813ની અંદર 1833ની અંદર જે ચાર્ટર એક્ટ આવેલો હતો ત્યારે એમને એમ કીધું કે હવે તો સમગ્ર ભારત ઉપર અમારો કબજો છે. ચાર્ટર એક્ટ 1833 આવ્યો ત્યારે એમને એમ કીધું કે સમગ્ર ભારત ઉપર અમારો કબજો છે એટલે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો સમગ્ર ભારત ઉપર કબજો કરવાવાળો વ્યક્તિ તો એ બેન્ટિક હતો. કોણ? વિલિયમ બેન્ટિક. તો આવી રીતે તમે આ ટોપિક યાદ રાખી શકો. બીજો હારે અહીંયા બીજા કયા ક્વેશ્ચન પૂછેલા છે એ પણ હું તમને કહી દઉં. બીજા કયા વિધાન પૂછેલા છે પણ અહીંયા હું તમને કહી દઉં કે મેઇન ટોપિક શું છે. એક ટોપિક તમારે તૈયાર કરવાનો છે કે ભારતના મહત્ત્વના ગવર્નર જનરલ. ભારતના મહત્ત્વના ગવર્નર જનરલ એટલે એની અંદર પછી વાયસરોય પણ આવી ગયા. તો ભારતના મહત્ત્વના ગવર્નર જનરલ જે છે ને એનું તમારે લિસ્ટ બનાવી નાખવાનું અને એમને શું સારા સારા કામ કરેલા હતા ને એ તમારે તૈયાર કરી નાખવાનું. એના ઓલરેડી વિડીયો જે છે એ મેં આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા જ છે. તો પહેલું વિધાન જે છે એ ખોટું થઈ જાય. પહેલું વિધાન તમે ખોટું કરી નાખો તો તમે 50-50 સુધી તો પહોંચી જાઓ. બીજું વિલિયમ બેન્ટિક જે છે બીજું વિધાન જે છે એ સાચું છે. બીજું વિધાન સાચું છે બરાબર. આ 50-50માં પહોંચી ગયા હતા બરાબર. પહેલું ખોટું છે તો આ નીકળી જાય અને બીજું સાચું છે તો જવાબ તમે તાત્કાલિક અહીંયા પહોંચી જાય. અહીંયા આપણે થોડુંક સમજવાની કોશિશ કરી. વોરન હેસ્ટિંગ એબોલિશ્ડ ધ ડ્યુઅલ ગવર્મેન્ટ સિસ્ટમ. દ્વિમુખી સરકારની પદ્ધતિ વોરન હેસ્ટિંગે જે છે એ રદ કરી હતી. ત્રીજા નંબરનું સાચું છે. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. પ્રશ્ન એ થાય કે ભાઈ આ દ્વિમુખી પદ્ધતિને રદ કરી હતી તો ચાલુ કોણે કરી હતી? ચાલુ જે છે એ રોબર્ટ ક્લાઇવે કરેલી હતી. રોબર્ટ ક્લાઇવે આજે 1765ની અંદર એ પણ યાદ રાખવાનું ક્યારે શરૂ કરી હતી. 1764ની અંદર જ્યારે બક્સરનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ થઈ ગયું પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી ગઈ. દીવાની સત્તા મળી ગઈ એનો મતલબ શું? એનો મતલબ એમ કે બંગાળ, બિહાર અને ઓડિશાની અંદરથી હવે એ લોકો જે છે એ કર ઉઘરાઈ શકશે. એટલે એમને હવે પૈસા અહીંથી મળી જશે. એટલે એની પછી 1765ની અંદર અંગ્રેજોએ અહીંયા દ્વિમુખી પદ્ધતિ દાખલ કરી દીધી હતી. રોબર્ટ ક્લાઇવે દાખલ કરી હતી. અને રદ કોણે કરી હતી? તો રદ કરી હતી આ હેસ્ટિંગ્સે રદ કરી નાખી હતી. પછી કહે છે કે ભારતની અંદર ફર્સ્ટ સેન્સસ પ્રથમ ભારતની વસ્તી ગણતરી જે છે એ લોર્ડ રિપનના સમયગાળા દરમિયાન થયેલી હતી. તો એ વાત પણ સાચી છે. પછી છે કે ભાઈ લોર્ડ મેયો જે છે એનું અંદમાન નિકોબાર આઇલેન્ડની અંદર મર્ડર કરી નાખ્યું હતું. એક કોન્વિક્ટ હતો ને એ એક વ્યક્તિ હતો ભારતનો, એનું મર્ડર કરી નાખ્યું હતું. તો એ વાત જે છે એ પણ સાચી છે. તો જવાબ તમને ખ્યાલ આવી ગયો. બીજી હું તમને સાથે સાથે થોડી વાત કરી દઉં કે ભાઈ કોણ ગવર્નર જનરલ મહત્ત્વના નિર્ણય હું ઝંડા ગાળ્યા હતા, શું કામ કર્યા હતા. તો વોરન હેસ્ટિંગે શું કર્યું હતું? વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો અને એણે જે છે એ ડ્યુઅલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ એટલે કે દ્વિમુખી પદ્ધતિ રદ કરી હતી. એના સમયમાં તે રેગ્યુલેટિંગ એક્ટ 1773 આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટ કલકત્તાની અંદર તે એ સમયે જ સ્થાપના કરી હતી. એ હવે સમજો કે 1773ના એક્ટમાં જ એવું કીધું હતું કે એક સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવશે કલકત્તામાં. તો એ વોરન હેસ્ટિંગના સમયમાં થયેલી હતી. એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ એની સ્થાપના પણ વોરન હેસ્ટિંગના સમયમાં થયેલી હતી. પ્રથમ અંગ્રેજો અને મરાઠા વચ્ચેનું યુદ્ધ પણ ત્યારે થયેલું હતું. ટ્રીટી ઓફ સાલબાઈની સંધિ પણ આ છે વોરન હેસ્ટિંગ જે છે એના સમયગાળા અંતર્ગત જ થયેલું હતું. પ્રથમ અંગ્રેજીનું જે ટ્રાન્સલેશન ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં પ્રથમવાર ટ્રાન્સલેશન છે જે છે એ પણ વોરન હેસ્ટિંગ્સના સમયમાં જ થયેલું હતું. ઘણી બધી વાર આ પ્રશ્ન પણ પૂછે છે કે ભગવદ્ ગીતાનું પ્રથમ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કોણે કરેલું હતું? તો કે વિલ્કિન્સ નામનો વ્યક્તિ હતો. એણે જે છે એ ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરેલું હતું. પછી અહીંયા લોર્ડ કોર્નવાલિસે શું કરેલું હતું એ આપેલું છે અહીંયા, પણ એ તમે તમારી રીતે જોઈ લીધું. બેન્ટિંગ જે છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો. તો બેન્ટિંગે શું કામ કર્યું હતું એ સમજો. તો બેન્ટિંગ 1828થી 1835 સુધી રહેલો હતો. એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો અને ચાર્ટર એક્ટ 1833ની અંદર એની જોગવાઈ જે છે એ કરેલી હતી. એણે સતી પ્રથાની નાબૂદી કરેલી હતી. ઠગ લોકો જે છે એને પણ એણે સપ્રેસ કરી દીધા હતા, એની નાબૂદી કરી દીધા હતા. લોકો ઠગી લેતા હોય છે, અત્યારે તે ઠગ હોય છે, પરંતુ અત્યારે કેવો હોય છે, અત્યારે ડિજિટલ ઠગ હોય છે, ડિજિટલ સાયબર ફ્રોડ ને એવું બધું થતું હોય છે. તો એ જે તે સમયે લૂંટારુઓને એ બધાને ઉડાડવાનું કામ કરેલું હતું. પછી ઇન્ફેન્ટિસાઇડ એટલે કે જે બાળકોની જે દૂધ પીતી કરવામાં આવતી હતી, નાના બાળકોને મારી નાખવામાં આવતા હતા, તો એને પણ રદ કર્યું હતું. ચાઇલ્ડ સેક્રિફાઇસીસ બાળકોની બલિ દેવામાં આવતી હતી એ પણ એને રદ કર્યું હતું. ઇંગ્લિશ એજ્યુકેશન ભારતની અંદર અંગ્રેજી એજ્યુકેશન લાવવાવાળો કોઈ વ્યક્તિ હોય તો એ બેન્ટિંગ હતો. ઇંગ્લિશ એજ્યુકેશન એક્ટ જે છે લાગુ કર્યો હતો. મેડિકલ કોલેજીસ અને હોસ્પિટલ બનાવવાનું કામ કરેલું હતું કોલકાતાની અંદર. તો આ બધું જે છે એ પૂછાતું હોય છે. પછી ભારતનો જે સૌથી છેલ્લો
ગવર્નર જનરલ, ભારતનો સૌથી છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો? તો કે લોર્ડ કેનિંગ. અને ભારતનો પ્રથમ વાયસરોય કોણ હતો? કારણ કે 1857 પછી નામ બદલીને વાયસરોય કરી નાખ્યું હતું, તો એ પણ હતો લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગે શું ઝંડા ગાડ્યા હતા? તો એણે હારા અમુક કામ કરેલા હતા. કલકત્તા, મદ્રાસ અને બોમ્બેની અંદર એણે 3 યુનિવર્સિટીની સ્થાપના કરેલી હતી. હકીકતમાં 1857ની અંદર જે એક એક્ટ આવેલો હતો, એ એક્ટની અંદર જ એવું જાહેર કરેલું હતું કે કલકત્તા, મદ્રાસ અને બોમ્બેની અંદર જે છે એ યુનિવર્સિટી સ્થાપશું. અને એટલે તો તમે જોતા હશો કે અત્યારે પણ આ 3 રાજ્ય જે છે અથવા આ 3 જગ્યા જે છે એ ભણવાની અંદર, એજ્યુકેશનની અંદર બહુ આગળ પડતી છે. કેમ? કારણ કે એ જે તે સમયે એમને અહીંયા શું બનાવી દીધું હતું? યુનિવર્સિટી બનાવી દીધી હતી. એટલે આપણે થોડી રોબર્ટ ક્લાઇવ વિશે પણ વાત કરી લઈએ. રોબર્ટ ક્લાઇવ જે છે એ ફર્સ્ટ ગવર્નર ઓફ બેંગાલ હતો 1765ની અંદર. 1765 મેં તમને કહી દીધું કે ટ્રીટી ઓફ અલ્હાબાદની સંધિ જે છે એ પણ 1765ની અંદર થઈ હતી. 1757 જે છે ત્યારે પ્લાસીનું યુદ્ધ થયું. 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું અને એના એક્ઝેક્ટ 1 વર્ષ પછી એટલે કે 1765ની અંદર જે છે એ આ લોકોએ આ બધું કામકાજને એ બધું કર્યું હતું. ત્યારે જ એમને જે છે આ ડ્યુઅલ સિસ્ટમ ઓફ ગવર્નન્સ એટલે કે દ્વિમુખી પદ્ધતિ જે છે એ બંગાળની અંદર જે છે એ સ્થાપિત કરી હતી. અને આ જે દ્વિમુખી પદ્ધતિ શું હતી એ પણ હું તમને થોડું સમજાવી દઉં. તો દ્વિમુખી પદ્ધતિ અંતર્ગત બંગાળનું જે એડમિનિસ્ટ્રેશન, વહીવટ જે છે એ 2 ભાગની અંદર કરવામાં આવતું હતું. આ 2 ભાગનું નામ શું હતું? પહેલા ભાગનું નામ હતું દીવાની અને બીજા ભાગનું નામ હતું નિઝામત. દીવાનીનો મતલબ શું? કોઈ પણ જગ્યાએ દીવાની આવે, કોઈ પણ જગ્યાએ રેવન્યુ આવે, કોઈ પણ જગ્યાએ જે છે એ કર વ્યવસ્થા આવે, કોઈ પણ જગ્યાએ જમીન પ્રણાલી આવે, કોઈ પણ જગ્યાએ લેન્ડ રેવન્યુ આવે, કોઈ પણ જગ્યાએ મહેસૂલ આવે. આ બધી વસ્તુનો મતલબ શું થાય? આ બધી વસ્તુનો મતલબ એમ થાય કે ટેક્સ ઉઘરાવો, પૈસા ઉઘરાવા. ટૂંકમાં આ બધી વસ્તુ, આમાંના કોઈ પણ શબ્દ અત્યારે જે હું બોલ્યો એ કોઈ પણ શબ્દ આવે ને એટલે સમજવાનું કે વાત પૈસાની થઈ રહી છે. આમ રીતે આપણે ગુજરાતીને બધાને શું જોતું હોય? વાત મુખ્ય કોની હોય? તો કે પૈસાની. ફરીથી કહી દઉં છું, કોઈ પણ જગ્યાએ વાત જે છે એ દીવાની આવે, કોઈ પણ જગ્યાએ વાત મહેસૂલની આવે, કોઈ પણ જગ્યાએ વાત રેવન્યુની આવે, ટેક્સની આવે, લેન્ડ રેવન્યુની આવે. તો આ બધી વાત કોની થતી હોય? તો એ પૈસાની વાત થતી હોય. જો દીવાની એટલે શું? તો કે રાઇટ ટુ કલેક્ટ રેવન્યુ એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોને મળી ગઈ? તો કે કંપનીને મળી ગઈ. જ્યારે નિઝામત એટલે કે એડમિનિસ્ટ્રેશન, વહીવટની સત્તા જે છે એ કોને મળી ગઈ? કંપનીની, નવાબને મળી ગઈ. ઇન શોર્ટ તમે જોયું કે દીવાની અને નિઝામત 2 ભાગ પડ્યા. દીવાની કોણે લઈ લીધું? તો કે દીવાની જે છે એ આ લોકોએ લઈ લીધું. દીવાની જે છે એ કોણે લઈ લીધું હતું? તો કે એ કંપનીએ પૈસા ઉઘરાવશે. પૈસા કોણ રાખશે? કંપની રાખશે. જ્યારે નિઝામત, વહીવટ બધો કોણ કરશે? નવાબ કરશે. આવી બધી વાત કરી. અને આ અંત કોણે કર્યો હતો દ્વિમુખી પદ્ધતિનો? તો વોરન હેસ્ટિંગે કર્યો હતો. પછી લોર્ડ હેસ્ટિંગની પણ વાત કરી લઈએ. તો લોર્ડ હેસ્ટિંગ કોણ હતો? તો એ જે છે એ કોણ વ્યક્તિ હતો? તો એણે રૈયતવાળી વ્યવસ્થા ચાલુ કરેલી હતી. રૈયતવાળી વ્યવસ્થા, તો અહીંયા બીજું હું તમને કહી દઉં, એક પરમેનન્ટ સેટલમેન્ટ એટલે કે કાયમી જમાબંધી નામની વ્યવસ્થા, એક રૈયતવાળી નામની વ્યવસ્થા અને એક મહાલવાળી નામની વ્યવસ્થા. ત્રણેય વ્યવસ્થા જે છે એ તમારા મગજની અંદર એકદમ ક્લિયર હોવી જોઈએ. કેમ? કારણ કે આની ઉપર પ્રિલિમ્સ અને મેઇન્સ બેની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. મેઇન્સની અંદર 10 માર્કનો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આ ત્રણેય ઉપર મેં અલગથી વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ તમે જે છે એ થોડું જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આપણે થોડી જે છે એ લોર્ડ રિપનની વાત કરીએ. તો લોર્ડ રિપન જે છે એ એ ભારતની અંદર ઘણો પોપ્યુલર એટલે કે ઘણો મશહૂર ગવર્નર અથવા વાયસરોય હતો. એણે ભારતની અંદર ઘણા સારા એવા કામ કરેલા હતા. પ્રથમ ભારતની અંદર વસ્તી ગણતરી જે છે ને એ આ લોર્ડ રિપને કરાવેલું હતું. પછી હન્ટર કમિશન જે છે 1882ની અંદર એ પણ એના સમયની અંદર આવેલું હતું. આ જે રિપન જે છે ને એણે ભારતની અંદર જે આ પંચાયતી રાજ વ્યવસ્થા જે છે એના એક રીતે પાયા નાખેલા હતા. લોકલ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક લેવલે જે ગવર્મેન્ટ રહીને એના પણ પાયા નાખેલા હતા. લોકલ ગવર્મેન્ટને મજબૂત કરવા માટે ઘણું સારું એવું કામ કરેલું હતું. એટલે તો ઘણી બધી વાર એને ફાધર ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ પણ કહેવામાં આવે છે. ફાધર ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એક્ટ એ પણ કહેવામાં આવે છે. 1882માં એણે એનો કાયદો બનાવેલો હતો. વર્નાક્યુલર પ્રેસ એક્ટ જે છે 1882ની અંદર એણે રદ કરી દીધેલો હતો. વર્નાક્યુલર સ્પેસ એક્ટ ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલો છે. રિપન જે છે એણે શિક્ષણની અંદર પણ ઘણા બધા સુધારા કરેલા હતા 1882ની અંદર હન્ટર કમિશનના માધ્યમથી. ઇલ્બર્ટ બિલ કોન્ટ્રોવર્સી જે છે એને પણ એણે દૂર કરેલી હતી 1883ની અંદર. કોણે? તો કે આ જે રિપન હતો એણે. અને સિવિલ સર્વિસની અંદર જે બેસવાની ઉંમર જે પહેલાં 19 વર્ષ હતી એને વધારી અને 21 વર્ષ કરેલી હતી. કોણ? એ પણ આ રિપને જ કરેલી હતી. રિપને ભારતની માટે આ બધા જે મેં તમને કામ કીધા ને એ બધા ભારત માટે સારા એવા કામ હતા. તો એ બધું કામ જે છે એને કરેલું હતું. બીજે હું તમને એક ટ્રીક કહું ને તો અમુક ગવર્નર જનરલ અથવા વાયસરોય જે છે ને તો એમનો સમયગાળો તમારે યાદ રાખી લેવાનો. જેમ કે આ ડેલ હાઉસી જે છે તો એ 1856ની આજુબાજુમાં હતો. પછી કેનિંગ જે છે તો એ 1857ની આજુબાજુમાં હતો. પછી આજે આ શું નામ આનું લોર્ડ રિપન જે છે તો એ 1880ની આજુબાજુમાં હતો. પછી લોર્ડ કર્ઝન જે છે તો એ 1905ની આજુબાજુમાં હતો. આનો સમયગાળો તમારે એના 5-10 વર્ષ અથવા જેટલા સમયગાળો એણે શાસન કરેલું હતું ને એની આજુબાજુનો સમયગાળો યાદ રાખજો. તમને એવું લાગે એવું શું લેવાય? એવું શા માટે? એવું એટલા માટે કારણ કે ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો હોય કે પ્રથમ વસ્તી ગણતરી સમયે
આ વાયસરોય કોણ હતો? તો તમને એવું કંઈક પ્રશ્ન પૂછી જાય તો એ પ્રશ્નનો વર્ષ તમને ખબર હોય તો એ વર્ષની આજુબાજુમાં કયો ગવર્નર જનરલ હતો તો તમને જે છે એ આઈડિયા આવી જાય. અહીંયા હવે આપણે થોડી વાત કરીએ કે ભાઈ આ લોર્ડ મેયોને એવું મર્ડર કરેલું હતું એ તમારી બધા માટે થોડું ઘણું નવી વાત હશે. તો લોર્ડ મેયોનું મર્ડર જે છે ને એ અંદમાન નિકોબાર આઇલેન્ડની અંદર થઈ ગયું હતું. એનું મર્ડર કરવાવાળો વ્યક્તિ કોણ હતો? પહેલાં તો એનું મર્ડર 1872ની અંદર થયેલું હતું. તો એનું મર્ડર કરવાવાળાનું નામ પણ જે છે એ ઘણી બધી વાર પૂછી લે છે. એનું મર્ડર કરવાવાળો વ્યક્તિ જે છે એ શેર અલી નામનો વ્યક્તિ હતો. શેર અલી નામનો વ્યક્તિ, અને એ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સથી જે છે એ બિલોંગ કરતો હતો. અહીંયા જો આ ભારત સરકારે તાજેતરમાં તે આ ડિજિટલ ડિસ્ટ્રિક્ટ રિપોઝિટરી ડિટેલ બનાવેલી છે. એમાં આજે લોર્ડ મેયોનું જે એસેસિનેશન નામનો સ્પેલિંગ પણ યાદ રાખેલું ઇંગ્લિશની અંદર પૂછાઈ જશે. એસેસિનેશનનો મતલબ શું થાય? એસેસિનેશનનો મતલબ થાય હત્યા કરવી. પરંતુ એસેસિનેશન શબ્દ જે છે ને એ જ્યારે કોઈ બહુ મહાન વ્યક્તિની હત્યા કરેલી હોય ત્યારે જ આ શબ્દ વપરાય. જેમ કે એસેસિનેશન ઓફ ઇન્દિરા ગાંધી, એસેસિનેશન ઓફ ગાંધીજી, એસેસિનેશન ઓફ લોર્ડ મેયો. તો એસેસિનેશન એટલે હત્યા. સ્પેલિંગ યાદ રાખી લેજો, અમુક વાર સાચો સ્પેલિંગ જે છે એ પણ પૂછી લેશે. તો જો અહીંયા આપેલું છે કે 1872ની અંદર જે છે આ શેર અલી નામનો વ્યક્તિ હતો, એણે એનું મર્ડર જે છે એ કરી નાખેલું હતું. આગળનો પ્રશ્ન છે, અહીંયા જે છે એ નેતાઓના નામ આપેલા છે અને અહીંયા જે છે એ ન્યૂઝપેપર અથવા પત્રિકાઓના નામ આપેલા છે. આની પહેલાં જીપીએસસીની અંદર પણ આવા પ્રશ્ન જે છે પૂછાયેલા છે. ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે ફેમસ લોકો દ્વારા જે અમુક પત્રિકાઓ છાપાને એવું બધું જે ચલાવવામાં આવતું હતું, ન્યૂઝપેપરને એવું ચલાવવામાં આવતું હતું, એ તમારે યાદ રાખી લેવાનું. તો તમારે આ બધાનું લિસ્ટ બનાવી નાખવાનું. આ ટોપિક જે છે એ પ્રિલિમ્સ માટે મહત્વનું છે, મેઇન્સની અંદર પણ મહત્વનું છે. તમને એવું લાગે મેઇન્સમાં આમાંથી પ્રશ્ન પૂછે તો કે હા, ઓલરેડી પૂછાઈ ગયો. પ્રશ્ન પૂછાઈ ગયો કે ગાંધીજી દ્વારા જે વર્તમાનપત્રોને એવું બધું જે ચલાવવામાં આવતું હતું એની ઉપર ટૂંક નોંધ લખો અથવા એની ઉપર જે છે એ વાતચીત કરો. એ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે 10 અથવા 15 માર્કની અંદર. જીપીએસસીએ જ આ પ્રશ્ન પૂછેલો છે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે. બીજો ક્વેશ્ચન એવો કેવો પૂછાઈ શકે? હું મારી રીતે તમને ક્વેશ્ચન બનાવીને કહું છું. બીજો મેઇન્સમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ જે ભારતના બધા જે નેતાઓ હતા એણે ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ IFS, ભારતીય સ્વાતંત્ર્યની જે ચળવળ ચાલતી હતી એ સમયગાળા દરમિયાન ન્યૂઝપેપર, મેગેઝિન દ્વારા ભારતના લોકોની અંદર નેશનલિઝમ, રાષ્ટ્રવાદ જગાવવા માટે, રાષ્ટ્રવાદ પ્રેરિત કરવા માટે કેવી ભૂમિકા ભજવી હતી? આવો એનાલિટિકલ ટાઈપનો ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે. તો તમને પહેલાં એવું બધું તમે ક્યારે લખી શકો? જ્યારે તમને ન્યૂઝપેપરના નામ અને ન્યૂઝપેપર કોણ ચલાવતું હતું એ ખબર હોય તો, અને ન્યૂઝપેપરની અંદર શું છપાતું હતું એ ખબર હોય તો. એ તમને કઈ રીતે ખબર હોય? કોણ વ્યક્તિ ચલાવતો હતો, એ વ્યક્તિની આઈડિયોલોજી શું હતી, એની વિચારસરણી શું હતી, તો તમને થોડી ઘણી જે છે એ ખબર હોય. આ બધું મેં ઓલરેડી હિસ્ટ્રીના લેક્ચર ચલાવેલા એની અંદર ચલાવેલું છે, એના પ્લેલિસ્ટમાં જોઈ લેજો. અત્યારે આપણે વાત કરીએ કે બોમ્બે ક્રોનિકલ કોણ ચલાવતું હતું? બોમ્બે ક્રોનિકલ જે છે એ ફિરોઝ શાહ મહેતા ચલાવતા હતા. અલ હિલાલ કોણ ચલાવતું હતું? અલ હિલાલ જે છે એ અબુલ કલામ આઝાદ ચલાવતા હતા. અબુલ કલામ આઝાદ એ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી પણ હતા. યંગ ઇન્ડિયા કોણ ચલાવતું હતું? તો કે યંગ ઇન્ડિયા જે છે, યંગ ઇન્ડિયા એ જે છે મહાત્મા ગાંધી જે છે એ ચલાવતા હતા. આ જે ન્યૂ ઇન્ડિયા જે છે કોણ ચલાવતું હતું? ન્યૂ ઇન્ડિયા જે છે, ન્યૂ ઇન્ડિયા એ એની બેસન્ટ જે છે ચલાવતા હતા. એની બેસન્ટનું એક બીજું પણ મહત્વનું હતું, એનું નામ શું હતું? કોમનવેલ્થ. એ પણ એમનું જે ન્યૂઝપેપર હતું. તો આવા પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાતા હોય છે. અહીં તમે જોઈ શકો છો બોમ્બે ક્રોનિકલ જે છે એ શું નામ છે? તો કે બોમ્બે ક્રોનિકલ જે છે એ આ સર ફિરોઝ શાહ મહેતા જે છે એ ચલાવતા હતા. સર ટાઇટલ મળેલું હતું. જે કોઈ પણ વ્યક્તિને જે નાઇટહુડનો ખિતાબ મળેલો હોય તો એ પોતાના નામની આગળ જે છે એ સર લગાવી શકે. અને નાઇટહુડનો ખિતાબ જે છે એ બ્રિટિશ સરકાર, અંગ્રેજોના રાણી દ્વારા આપવામાં આવતો હતો. અબુલ કલામ આઝાદનું અહીંયા અલ હિલાલ જે છે એ પણ તમે જોઈ શકો છો. પછી વાત કરીએ બીજા પણ અમુક જે છે હું તમને નામ જે છે એ કહી દઉં. ધ હિન્દુ જે અત્યારે તમે વાંચો છો એ કોણે ચાલુ કર્યું હતું? ધ હિન્દુ 1878ની અંદર જી સુબ્રમણ્યમ અય્યર જે છે એણે ચાલુ કરેલું હતું. અને આ ઇન્ડિયન કોંગ્રેસ સાથે પણ એ જોડાયેલા હતા ભારતની અંદર નેશનલિસ્ટ, રાષ્ટ્રવાદની ભાવના જગાવવા માટે. જી સુબ્રમણ્યમ. આ પ્રશ્ન પણ ઓલરેડી યુપીએસસીની અંદર પૂછાયેલો છે. અમૃત બજાર પત્રિકા એક રીતે રિવોલ્યુશનરી, ભારતની અંદર ક્રાંતિ ફેલાવવાનું કામ કરતી હતી. આની અંદર ઘણી બધી વાર મિલિટન્ટ એક્ટિવિટીનું વાત પણ ચલાવવામાં આવતી હતી. હકીકતમાં રિવોલ્યુશનરી એક્ટિવિટી ઉપર પણ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો રિવોલ્યુશનરી એક્ટિવિટીમાં આ અમૃત બજાર પત્રિકાએ સારું એવું કામકાજ કરેલું હતું. 1868ની અંદર જે છે એ આની સ્થાપના કરવામાં આવેલી હતી અને આ ચલાવવામાં આવતી હતી. યંગ ઇન્ડિયા, અત્યારે જ મેં તમને કીધું યંગ ઇન્ડિયા કોણ ચલાવતું હતું? તો એ મહાત્મા ગાંધી ચલાવતું હતું. જ્યારે ન્યૂ ઇન્ડિયા કોનું હતું? ન્યૂ ઇન્ડિયા તો કે કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા બંને એની બેસન્ટના હતા. ગાંધીજીનું એક બીજું પણ હતું, એનું નામ શું હતું? તો કે નવજીવન જે છે એ પણ મહાત્મા ગાંધી ચલાવતા હતા. હકીકતમાં નવજીવન જે છે ને એ ઇન્દુલાલ યાજ્ઞિક ચલાવતા હતા, પણ પછી આગળ જતાં એમને ગાંધીજીને દઈ દીધું હતું. સ્વરાજ જે છે, સ્વરાજ કોણ ચલાવતું હતું? તો કે સ્વરાજ જે છે એ પણ
ગાંધીજી સાથે જે જોડાયેલું જે છે એ છાપું અથવા ન્યૂઝપેપર છે. પછી નવજીવન, મેં તમને કીધું નવજીવન એ પણ ગાંધીજી જે છે એ ચલાવતા હતા. નવજીવનની અંદર ખાસ કરીને નોન વાયોલન્સ, અહિંસા, સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મનિર્ભરતા, ટ્રુથ, સત્ય અને અહિંસા અને એ બધાની વાતોચીતો કરવામાં આવતી હતી. કેસરી કોણ ચલાવતું હતું? તો કે કેસરી અને મરાઠા બે છાપા હતા. મરાઠા જે છે મરાઠા નામનું છાપું જે છે એ કેમાં હાલતું? તો કે એ ઇંગ્લિશની અંદર હતું. જ્યારે કેસરી જે છે કેસરી એ મરાઠીની અંદર હતું. એ બંને બાલ ગંગાધર તિલક જે છે એ ચલાવતા હતા. વંદે માતરમ અથવા વંદે માતરમ એ બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય અને બાલ ગંગાધર તિલકને આ બધા લોકો જે છે એ આ છાપું જે છે એ ચલાવતા હતા. અલ હિલાલ અત્યારે મેં તમને કહી દીધું કે મૌલાના અબુલ કલામ આઝાદ જે છે એ ચલાવતા હતા. આગળ વાત કરીએ ઇન્ડિયન ઓપિનિયન. ઓપિનિયન એટલે કે મંતવ્ય, ભારતના લોકોનું મંતવ્ય એવું જાણવા માટે એ કોણ ચલાવતું હતું? તો ભારતના લોકોના મંતવ્ય જાણવા માટે ઇન્ડિયન ઓપિનિયન નામનું છાપું સાઉથ આફ્રિકાની અંદર ગાંધીજી જે છે એ ચલાવતા હતા. મેં તમને હમણાં જ કહી દીધું કે ગાંધીજીએ જેટલા પણ છાપા લખેલા એની ઉપર તો ઓલરેડી 10-15 માર્કનો પ્રશ્ન જે છે એ પણ પૂછાઈ ગયેલો હતો. પ્રવાસી લખેલું છે, પરંતુ બંગાળના લોકો જે છે એ વી ને બી કહેતા હોય છે, બેંગાલને એવું બધું, બરાબર. તો પ્રવાસી જે છે એ કોણ ચલાવતું હતું? રવિન્દ્રનાથ ટાગોર 1901ની અંદર ચલાવતા હતા. કોમનવેલ્થ મેં તમને કીધું કે એની બેસન્ટ ચલાવતા હતા. ન્યૂ ઇન્ડિયા એની બેસન્ટ ચલાવતા હતા. વંદે માતરમ જે છે વંદે માતરમ એ કોણ ચલાવતું હતું? એ પણ એક બંગાળનું જ હતું. અરબિંદો ઘોષ છે અને બારિન્દ્ર ઘોષ છે એ ચલાવતા હતા. આની અંદર પણ રિવોલ્યુશનરી એક્ટિવિટી અને રિવોલ્યુશનરી આઈડી ચલાવતા હતા. આઈડિયા ને એવું બધું આપતા હતા. તમને એવું લાગતું હશે કે ભાઈ રિવોલ્યુશનરી શબ્દ ઉપર હું ફોકસ ભાર કેમ આપું છું? એવું એટલા માટે કારણ કે રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ, રિવોલ્યુશનરી મૂવમેન્ટ, ક્રાંતિકારી ચળવળ, આ શબ્દ જે છે એ જીપીએસસીના સિલેબસની અંદર જ લખેલો છે. પહેલાં પ્રિલિમ્સની અંદર એના પ્રશ્ન પૂછે છે. મેઇન્સની અંદર છેલ્લા 2-3 વર્ષથી એની ઉપર 10-15 માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે. અને સિલેબસની અંદર ડેડિકેટેડ રિવોલ્યુશનરી મૂવમેન્ટ એવો શબ્દ લખેલો છે. એટલા માટે હું એની ઉપર ફોકસ કરું છું. હમણાં મેં તમને કીધું સાધના નામની એક પુસ્તક હતી, સાધના નહીં પરંતુ જે આ અમૃત બજાર પત્રિકા, ABP અમૃત બજાર પત્રિકા, અત્યારે પણ ABP ન્યૂઝ જે ચાલે છે ને એ આ જ છે. ABP અસ્મિતા અને ABP ન્યૂઝ એ અમૃત બજાર પત્રિકાનું જ નામ છે. તો અમૃત બજાર પત્રિકા, પછી આ વંદે માતરમ, આ બધા લોકો જે છે એ રિવોલ્યુશનરી એક્ટિવિટી, ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં યોગદાન આપતા. અરબિંદો ઘોષ અને બારિન્દ્ર ઘોષ એ પણ રિવોલ્યુશનરી એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. આ ભગતસિંહ, પછી આ ચંદ્રશેખર આઝાદ, બટુકેશ્વર દત્ત, આ બધા લોકો જે છે એ પણ રિવોલ્યુશનરી એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. લાલા હરદયાળને એ બધા પણ રિવોલ્યુશનરી એક્ટિવિટી, ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તિલક મરાઠા જે છે એ ચલાવતા હતા. સ્વદેશ સેવક નામનું એક છાપું જે છે એ બિપિનચંદ્ર પાલ જે છે એ ચલાવતા હતા. આની અંતર્ગત સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા ઉપર વાતચીત કરેલી હતી. મૂક નાયક નામનું છાપું જે છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચલાવતા હતા. મૂક એટલે શાંતિ, એટલે કે લીડર્સ ઓફ ધ સાયલેન્ટ, જે દબાયેલા લોકો છે, કૂચરાયેલા લોકો છે, એની સાથે જોડાયેલા લોકોના અવાજ બની અને મૂક નાયક બાબા સાહેબે ચાલુ કરેલું હતું. કારણ કે જે માર્જિનલ SC/ST લોકો કે જેનું અત્યાર સુધી કોઈ અસ્તિત્વ નહોતું, એમને કોઈ દબાયેલા કૂચડાયેલા ને એમને કોઈ અધિકારોની કોઈ વાત નહોતું કરતું, તો એમનો અવાજ રજૂ કરવા માટે બાબા સાહેબે પહેલીવાર મૂક નાયક છાપું રજૂ કરેલું હતું. પછી વાત કરીએ સ્વદેશ મિત્ર નામનું છાપું જે છે, આ એક તમિલ છાપું હતું અને જી સુબ્રમણ્યમ અય્યરે કરેલું હતું. હકીકતમાં જી સુબ્રમણ્યમ અય્યરે 2 છાપા ચાલુ કરેલા હતા. એક તો ધ હિન્દુ અને એક તો સ્વદેશ મિત્ર અને ધ હિન્દુ બંને જી સુબ્રમણ્યમ અય્યરના હતા, તમિલનાડુથી. સુધારક નામનું છાપું જે છે એ જ્યોતિબા ફૂલે જે છે એ ચલાવતા હતા. જ્યોતિબા ફૂલે બીજી એક સ્થાપના પણ કરેલી હતી, સત્યશોધક સમાજની. જ્યોતિબા ફૂલે ગુલામગીરી નામની પુસ્તક જે છે એ પણ લખેલી હતી. આ બધા ઉપર ઓલરેડી જૂના પેપરની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. કાલાંતર નામનું એક છાપું હતું, એ પણ મહત્વનું હતું. ઉર્દુની અંદર પબ્લિશ કરવામાં આવતું હતું અને રાજનીતિ અને સામાજિક બદલાવ માટેનું છાપું હતું. અને ભારતની અંદર આજે નેશનલિસ્ટ સેન્ટિમેન્ટ, રાષ્ટ્રવાદ જગાવવા માટેનું કામ કરેલું હતું. આર્ય સમાજ જે છે એ કોઈ છાપું ન હતું, પરંતુ આર્ય સમાજ અલગ અલગ મેગેઝિન પબ્લિશ કરતું હતું. એ દયાનંદ સરસ્વતી સાથે જોડાયેલું હતું. આ સમાજ બધા વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. આર્ય સમાજ કોની સાથે? તો કે દયાનંદ સરસ્વતી સાથે. બ્રહ્મો સમાજ BS એ કોની સાથે? તો કે આ રાજા રામ મોહન RRM. અને એક બીજો સમાજ મેં તમને કીધું સત્યશોધક સમાજ, SSS સત્ય શોધક સમાજ, તો એ JF જ્યોતિબા ફૂલે સાથે જોડાયેલો હતો. તો આવા ટોપિક તમે એવી રીતે યાદ રાખી શકો છો. સોશિયાલિસ્ટ નામનું છાપું જે છે એ રામ મનોહર લોહિયા દ્વારા જે છે એ ચલાવવામાં આવતું હતું. હરિજન એ છાપું પણ મહાત્મા ગાંધી દ્વારા જે છે એ ચલાવવામાં આવતું હતું. અને મેં તમને હમણાં જ કીધું કે ગાંધીએ તો જેટલા છાપા લખેલા હતા વર્તમાનપત્ર, એ બધા ઉપર પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. ગદર પાર્ટી દ્વારા પણ અલગ અલગ છાપાને એવું બધું જે છે ચલાવવામાં આવતું હતું. એ રિવોલ્યુશનરી એક્ટિવિટીને એવું બધું પણ કરતા હતા.
બેંગાલી નામના છાપા ઉપર પણ ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો બેંગાલી નામનું છાપું જે છે એ સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા 1879માં ચલાવવામાં આવતું હતું. ઇંગ્લિશ ભાષાની અંદર આવતું આ એક છાપું હતું. વંદે માતરમ જે છે એ તમિલની અંદર પણ આ સુબ્રમણ્યમ ભારતીએ ચલાવતા હતા. બરાબર. તો આવા છાપા જે છે એ તમને પૂછાતા હોય છે. બીજું આ એક છાપું પણ મહત્વનું છે, યંગ બેંગાલ. યંગ બેંગાલ કોણ ચલાવતું હતું? તો યંગ બેંગાલ જે છે એ હેનરી વિવિયન ડેરોઇઝો જે છે એ ચલાવતું હતું. પ્રશ્ન ઘણી બધી વાર એ પણ પૂછે છે કે પ્રથમ છાપું જે છે એ કોણે ચાલુ કરેલું હતું? તો પ્રથમ છાપું જે છે એ જેમ્સ વિલિયમ હિક્કી જે છે એણે ચાલુ કરેલું હતું. એ છાપાનું નામ શું હતું એ તમારે કમેન્ટની અંદર કહેવાનું છે. ધ પીપલ નામનું છાપું જે છે એ લાલા હરદયાર દ્વારા ચલાવવામાં આવતું હતું. બરાબર. તો આવા છાપાને એ બધું જે છે એ તમને ખબર હોય છે. ચલો નામ હું તમને કહી દઉં કે પ્રથમ જે આ જેમ્સ વિલિયમ હિક્કી જે પ્રથમ છાપું જે બનાવેલું હતું તે કયું હતું? બેંગાલ ગેઝેટ્સ નામનું છાપું પ્રથમ જે ભારતનું કોઈ પ્રથમ છાપું હોય તો એ બેંગાલ ગેઝેટ્સ હતું. આગળનો પ્રશ્ન નહેરુ રિપોર્ટ ઉપર આપેલો છે અને કીધેલું છે કે ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ, ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન નહેરુ રિપોર્ટ નામનો એક રિપોર્ટ બનાવવામાં આવેલો હતો. તો આ નહેરુ રિપોર્ટની અંદર કઈ રિકમેન્ડેશન, કઈ ભલામણ હતી? પહેલી વસ્તુ એવું કહે છે કે એની અંદર એવું કીધું હતું કે ભારત સરકારની અંદર ભારત સરકારનું જે બંધારણ હશે એ બંધારણનું એ પ્રકાર કેવું હોવું જોઈએ? તો કે ફેડરલ ફોર્મ. ફેડરલ એટલે કે ફેડરલનો મતલબ શું થાય? તો કે ફેડરલનો મતલબ સમવાયી તંત્ર. એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે હોય એને સમવાયી તંત્ર કહેવાય. એટલે કે ફેડરલ પ્રકારનું ભારતનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. અને જે રેસિડ્યુઅરી પાવર, વધારાની શક્તિ જે છે એ પ્રોવિન્સ એટલે કોણ? તો કે રાજ્યોની પાસે જે છે એ હોવી જોઈએ. આ વાત નહેરુ રિપોર્ટમાં કીધેલી હતી. તો વાત બિલકુલ સાચી છે. ભારતને કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ, સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ એવું કીધેલું હતું? તો કે ના, એવી વાત કીધેલી ન હતી. કારણ કે નહેરુ રિપોર્ટની અંદર હકીકતમાં જેટલા પણ રિપોર્ટ આવેલા હતા શરૂઆતના તબક્કાની અંદર તો એ બધાની અંદર ડોમિનન્ટ સ્ટેટસની વાત કરેલી હતી. DS ડોમિનન્ટ સ્ટેટસ એટલે શું? કમ્પ્લીટ સ્ટેટસ એટલે શું? રેસિડ્યુઅરી પાવર એટલે શું? ફેડરલ એટલે શું? સોશિયાલિસ્ટ એટલે શું? સેક્યુલર એટલે શું? આ બધા શબ્દો ઓલરેડી ડિટેલમાં પ્રિએમ્બલ આમુખવાળા લેક્ચરની અંદર ચલાવેલા છે. તો એ લેક્ચર તમે ડિટેલમાં જોઈ લેજો. બીજું વિધાન ખોટું છે. બીજું વિધાન તમે જેવું ખોટું કરો એટલે તમે તાત્કાલિક જવાબ સુધી જે છે એ પહોંચી જાઓ. 3 and 4 એ સાચો જવાબ છે. નહેરુ રિપોર્ટની અંદર એવી વાત કીધેલી હતી કે રિઝર્વેશન સીટનું આયોજન કરવામાં આવશે. કોની માટે? તો કે માઇનોરિટી માટે. અને જોઈન્ટ ઇલેક્ટોરેટ જે છે એનું પણ આયોજન કરવામાં આવે છે. એ વાત પણ કીધેલી હતી. ભારતની અંદર નાગરિકોને ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો આપવા જોઈએ બંધારણની અંદર. એ વાત પણ નહેરુ રિપોર્ટની અંદર કીધેલી હતી. હકીકતમાં આ પ્રથમ એવું ડોક્યુમેન્ટ હતું કે જેમાં ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારોની વાત કરેલી હતી. બીજા પણ અલગ જગ્યાએ મૂળભૂત અધિકારોની વાતચીત કરેલી હતી. પરંતુ દસ્તાવેજ સ્વરૂપે જો કોઈ પ્રથમમાં વાત કરેલી હોય તો આ નહેરુ રિપોર્ટની અંદર વાત કરેલી હતી. તો એ રીતે જવાબ આવશે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો ને તો ઓલરેડી આ પ્રકારનો પ્રશ્ન જે છે એ યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આ જ પ્રકારનો પ્રશ્ન યુપીએસસી 2011ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. એટલે જ હું તમને કહું છું કે PYQ જૂના પ્રશ્નપત્રો કરવાનો કેટલો ફાયદો થાય છે. જૂના પ્રશ્નપત્રની અંદર એક્ઝામિનર્સના ફેવરિટ ટોપિક પણ આપણને ખબર પડી જાય છે, EFT અને બીજા પણ ટોપિક ખબર પડી જાય અને તૈયારી કરવાનો રસ્તો, રોડ મેપ આપણને ખબર પડી જાય. શું પ્રશ્ન પૂછેલો હતો? એ જ કે ભાઈ નહેરુ રિપોર્ટની અંદર કઈ ભલામણ હતી? તો પહેલું જ કીધું કે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ ફોર ઇન્ડિયા. પહેલું જ વિધાન ખોટું છે. કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ નહોતું કીધું, ડોમિનન્ટ સ્ટેટસ કીધેલું હતું. જોઈન્ટ ઇલેક્ટોરેટ્સ ફોર રિઝર્વેશન સીટ્સ ઓફ માઇનોરિટી માટે જોઈન્ટ ઇલેક્ટોરેટ્સ અને રિઝર્વેશન સીટ એ કીધેલું હતું? તો કે હા, એ વાત કીધેલી હતી. અને પ્રોવિઝન્સ ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ એ પણ કીધેલું હતું. તો બેઠો ઓલામાં જે પ્રશ્ન પૂછેલો એ જ પ્રશ્ન અહીંયાથી જ ઉઠાંતરી કરી 2011માં યુપીએસસી જે પ્રશ્ન પૂછેલો હતો અહીંયાથી ઉઠાંતરી કરી અને પૂછેલો છે. બરાબર. જવાબ પણ એનો 2 and 3 તમે જોઈ શકો છો. નહેરુ રિપોર્ટ ક્યારે રજૂ થયેલો હતો? તો કે 1928ની અંદર જે છે એ રજૂ કરવામાં આવેલો હતો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા જે છે એ આ રજૂ કરવામાં આવેલો હતો. હકીકતમાં આ બધી વાતો શું હતી એ હું તમને સમજાવી દઉં. હકીકતમાં શું હતું કે ભારતની અંદર એવી માંગણી થઈ હતી કે ભારતના ગવર્નન્સ માટે, ભારતના એડમિનિસ્ટ્રેશન માટે એક બંધારણ હોવું જોઈએ, એક કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ. તો બધાય પોતપોતાની રીતે બંધારણ બનાવતા હતા પણ બનતું નહોતું. કેમ નહોતું બનતું? કારણ કે ભાઈ બંધારણ બનાવવા માટે જે ભેજું દિમાગ હોવું જોઈએ એ પણ હતું નહીં. અને બીજું એ કે બધા લોકો સર્વસહમતિથી એને સ્વીકારે એવી વસ્તુ પણ હતી નહીં. તો આ બંધારણ સૌથી પહેલાં બનાવ્યું નહેરુ રિપોર્ટે. પછી ક્રિપ્સ મિશન આવેલું હતું તો એ પણ બંધારણ બનાવવા માટે જ હતા. પછી આ કેબિનેટ મિશન આવ્યું હતું. અલગ કેટલાય મિશન આવેલા હતા અને બંધારણ બનાવવાની કોશિશ કરી હતી પણ હરખું બન્યું નહોતું. એ છેલ્લે પછી કોણે બનાવ્યું? છેલ્લે બાબા સાહેબે બનાવ્યું ત્યારે હરખું બન્યું. નહેરુ રિપોર્ટમાં એક તો ડોમિનન્ટ સ્ટેટસની વાત કરેલી હતી. પછી ફેડરલ સ્ટ્રક્ચર, સમવાયી તંત્રની વાત કરેલી હતી. આ હું તમને એટલા માટે કહું છું, બીજી વાર ક્વેશ્ચન આ જ પૂછી લેશે કે ભાઈ ફેડરલ સ્ટ્રક્ચરની વાત, ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરેલી હતી, સમવાયી તંત્ર બનાવવાની વાત કરેલી હતી. કોની અંદર? નહેરુ રિપોર્ટની અંદર. તો એ વિધાન સાચું પડી જશે. બીજી વાર આવા વિધાન પૂછાશે. એટલે રેસિડ્યુઅરી પાવર કોને આપેલો હતો? તો કે રેસિડ્યુઅરી પાવર જે છે એ પ્રોવિન્સને આપેલો હતો.
ચલો અત્યારે હું તમને બીજું પણ સમજી દઉં. અત્યારે પણ ભારતનું બંધારણ છે. અત્યારે પણ ભારતના બંધારણની અંદર ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સમવાય તંત્રની આપણે જોગવાઈ કરેલી છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જ્યાં કામ કરતા હોય ને એને સમવાય તંત્ર કહેવાય, ફેડરલ કહેવાય. તો ભારતના બંધારણની અંદર અત્યારે પણ ફેડરલ છે, અત્યારે સમવાય છે અને અત્યારે પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કામ કરે છે. અત્યારે 7મી અનુસૂચિની અંદર એક તો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી જે છે એ આપેલી છે. 3 યાદીઓ આપેલી છે. સેન્ટ્રલ લિસ્ટ, પ્રોવિન્સ સ્ટેટ લિસ્ટ અને જે કોન્કરન્ટ લિસ્ટ, આવી 3 યાદીઓ જે છે આપેલી છે. જ્યારે બાકી વધારાની જે શક્તિ જે છે એ કોને આપેલી છે? તો અત્યારના બંધારણની અંદર વધારાની શક્તિ જે છે એ કેન્દ્રની અંદર નિહિત થયેલી છે, કેન્દ્ર પાસે જોવા મળે છે. જ્યારે નહેરુ રિપોર્ટમાં એવું કીધેલું હતું કે વધારાની શક્તિ કોને આપવી જોઈએ? પ્રોવિન્સીસ, રાજ્યોને આપવી જોઈએ. તો આ બધા પ્રશ્ન જે છે એ પૂછ્યા. ફંડામેન્ટલ રાઇટની પણ પહેલી વાર એમાં વાત કરેલી હતી. જોઈન્ટ ઇલેક્ટોરેટ, સંયુક્ત વિધાન મત મંડળોની વાત જે છે એ પણ એમાં કરેલી હતી. રિલિજિયસ માઇનોરિટીની વાત જે છે એ પણ એમાં કરેલી હતી. માઇનોરિટીનું રિપ્રેઝન્ટેશન, એમનું પણ જે છે એ શું કહેવાય, રિપ્રેઝન્ટેશનને ગુજરાતીમાં કે એમનું પણ જે છે એ દર્શાવવું જોઈએ. તમે જોઈ લેજો એનું ગુજરાતી શું થાય. તો એ બધી વાતો જે છે એ કરેલું હતું. કલ્ચરલ રિલિજિયસ ફ્રીડમ જે છે એની વાત કરી હતી. શિક્ષણ ઉપર ને એ બધા ઉપર પણ વાત કરેલી હતી. ભાષાને ને એ બધાને જે છે એ થોડું ઘણું વધારે મહત્ત્વ આપેલું હતું. આગળનો ક્વેશ્ચન છે ક્રિપ્સ મિશન ઉપર, કે ક્રિપ્સ મિશનની નીચેનામાંથી કઈ જોગવાઈ હતી? પ્રશ્ન થાય કે ક્રિપ્સ મિશન શું લાવેલું હતું? તો એ પણ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ બનાવવા માટે જ આવેલું હતું. મેં તમને પહેલાં જ કીધું કે આ બધું આવેલું હતું કોની માટે? તો કે બંધારણ બનાવવા માટે આવેલું હતું. તો કે ક્રિપ્સ મિશને એવું કીધેલું હતું કે કોન્સ્ટિટ્યુશન, બંધારણ બનાવવામાં આવશે. કોના દ્વારા? તો કે બંધારણ બનાવવા માટે એક કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, એક બંધારણ સભાની રચના કરવામાં આવશે અને એ જે છે એ બંધારણ બનાવશે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું એવું કહે છે કે ફોર્મેશન ઓફ અ ન્યૂ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વિથ ઇક્વલ રિપ્રેઝન્ટેશન્સ ફ્રોમ હિન્દુ એન્ડ મુસ્લિમ. હિન્દુ અને મુસ્લિમ બંનેના પ્રતિનિધિત્વ ધરાવતી એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એક કારોબારી સમિતિ બનાવવામાં આવશે. હવે આ બીજું વિધાન જે છે ને એના બારામાં મને ખબર નથી, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આવી કંઈ વાત કીધેલી નથી. એટલે 99% તો આ વિધાન ખોટું છે, પણ તોય તે તમે જે છે એ તમારી રીતે જોઈ લેજો. તો આ જે ક્રિપ્સ મિશન જે છે એની ઉપર પણ ઓલરેડી વારંવાર આ પ્રશ્ન જે છે એ પૂછાઈ જાય છે. બીજો ક્રિપ્સ મિશન ઉપરનો બીજો આપણે એક ક્વેશ્ચન જોઈએ તો શું પૂછેલું છે કે ક્રિપ્સ મિશનની બાબતે નોટ કરેક્ટ, ખોટું જે છે એ આપણે કહેવાનું છે. તો પહેલું વિધાન શું કહે છે કે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા માર્ચ 1942 એને રજૂ કરવામાં આવેલું હતું. પહેલું વિધાન સાચું છે. બીજી વાર પ્રશ્ન પૂછાઈ જાય એટલા માટે આ પ્રેક્ટિસ કરીએ છીએ આપણે. ક્રિપ્સ મિશને એવું કીધેલું હતું કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ બનાવવામાં આવશે. ફ્રેમ એટલે કે બનાવવામાં આવશે. કોણ બનાવશે? તો કે એક સભા બનાવવામાં આવશે, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, બંધારણ સભા જે છે બંધારણ સભા, એના દ્વારા બંધારણ બનાવવામાં આવશે. તો કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, આ બંધારણ સભા કઈ રીતે બનાવવામાં આવશે? તો કે આ બંધારણ સભાને ચૂંટવામાં આવશે, ઇલેક્ટેડ કરવામાં આવશે. તો કે એને ચૂંટશે કોણ? ઇલેક્ટ કોણ કરશે? તો કે ઇન્ડિયન પીપલ, ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ બનાવવામાં આવશે. એવું ક્રિપ્સ મિશને કીધેલું હતું. સીએમ એવું કીધેલું હતું ક્રિપ્સ મિશન. તો કે હા, બિલકુલ સાચી વાત, એવું એમને કીધું હતું. ત્રીજું શું કહે છે કે એની પ્રોવિન્સ વિચ વોઝ નોટ પ્રિપેર્ડ ટુ એક્સેપ્ટ કોન્સ્ટિટ્યુશન વુડ બી ફ્રી ટુ રિટેન ઇટ્સ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ એક્ઝિસ્ટિંગ એટ ધેટ ટાઈમ. એટલે કે કોઈ પ્રોવિન્સ, કોઈ એવું રાજ્ય, પ્રોવિન્સ એટલે શું? રાજ્ય. ભારતની અંદર જે તે એ સમયે જે છે 562 કરતાં પણ વધારે રજવાડા હતા, વધારે રાજ્ય હતા. તો એને જ આ પ્રોવિન્સ કહે છે. 562 પ્રોવિન્સ હતા. તો કે જે લોકો, જે પ્રોવિન્સ, જે રાજ્ય ભારતનું બંધારણ જે છે એને સ્વીકારવા નથી માંગતા, તો એ લોકો મુક્તપણે પોતાનું ખુદનું બંધારણ જે છે એ બનાવી શકે છે. એવું સીએમ ક્રિપ્સ મિશને કીધું હતું. તો કે હા, બિલકુલ સાચી વાત. ફરીથી હું તમને સમજાવું. ક્રિપ્સ મિશને એવું કીધું હતું કે ભારતના રાજ્યો જે છે એ ભારતનું આ બંધારણ સભા દ્વારા, સીએ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી દ્વારા બનાવવામાં આવેલું બંધારણ જો એમને નથી સ્વીકારવું તો કાંઈ વાંધો નહીં, ન સ્વીકારો. તમે જે છે એ પોતાનું ખુદનું બંધારણ જે છે એ બનાવી શકો છો, અથવા અત્યારે જે બંધારણ જે છે એ પણ તમે ચાલુ રાખી શકો છો. તો એ વાત જે છે એ પણ એમને કીધેલી હતી. અને જ્યારે ચોથી વાત કરીએ, ચોથું વિધાન શું કહે છે? બ્રિટિશ ગવર્મેન્ટ કુડ એન્ટર ઇન્ટુ અ સેપરેટ કોન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ વિથ એની ઓફ ધ એસીડિંગ પ્રોવિન્સીસ. એટલે કે જે બીજા રાજ્ય જે છે એની સાથે બ્રિટિશ ગવર્મેન્ટ એની સાથે એન્ટર થશે અને પોતાનું ખુદનું અલગથી બંધારણ બનાવશે. આવી કોઈ વાતચીત ક્રિપ્સ મિશનની અંદર કીધેલી નથી. એટલે બ્રિટિશ ગવર્મેન્ટ પોતાનું બંધારણ બનાવશે એવી કોઈ વાત કીધેલી નથી. તો ચોથું ખોટું છે, ત્રીજા સાચા છે. મેં તમને આ બધું એટલા માટે સમજાવ્યું કારણ કે ઉપરના 3 જે સાચા છે એની ઉપરથી એકાદો પ્રશ્ન બીજી એકાદી એક્ઝામની અંદર જે છે એ પૂછાઈ જશે. ક્રિપ્સ મિશનની થોડી વાત કરીએ. 1942ની અંદર આવેલું હતું. એનો હેડ વ્યક્તિ કોણ હતો? ચેરપર્સન કોણ હતો? તો કે સ્ટેફર્ડ ક્રિપ્સ નામનો વ્યક્તિ હતો. ભારતની અંદર આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? બ્રિટનની અંદર આવ્યા હતા. હકીકતમાં એમનો મેઇન ઉદ્દેશ્ય એ પણ હતો કે બીજું વિશ્વયુદ્ધ જે તે સમયે ચાલુ હતું, તો બીજા વિશ્વયુદ્ધની અંદર ભારત એમનો સપોર્ટ કરે. ભારત એમનો સપોર્ટ ક્યારે કરે? જો ભારતને કંઈક ફાયદો દેખાતો હોય તો એ લોકો એમ કીધું કે અમે ભારતને જે છે એ ફાયદો કરાવશું. ભારતને એક રીતનો લોલીપોપ આપેલો હતો. જેવી રીતે અત્યારે સરકાર આપણને લોલીપોપ આપે ભરતીની બાબતે, મોંઘવારીની બાબતે, આ જે
ગેસના બાટલાની બધી બાબતે. તો એ સમયે પણ બ્રિટિશરો દ્વારા ભારતને એક લોલીપોપ આપેલો હતો કે ભાઈ તમે બીજા વિશ્વયુદ્ધની અંદર અમારો સાથ આપો, અમે તમને આઝાદી આપી દઈશું, અથવા અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપી દઈશું, અથવા અમે તમારું એક્ઝિક્યુટિવ કારોબારી સમિતિની અંદર સભ્ય વધારી દઈશું ને એવી બધી વાતોચીતું કરવા માટે, ભારતને રાજી રાખવા માટે આ બધા આવતા હતા. ક્રિપ્સ મિશન, ઓગસ્ટ ઓફર, સિમલા કરાર, આ બધું એટલે જ થતું હતું. એ બધા ઉપર ઓલરેડી અલગ અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. તો હવે અહીંયા હિસ્ટ્રીનું જે પેપર સોલ્યુશન જે છે એ પૂરું થાય છે. આની પછી હું જે છે એ બીજા પણ અલગ અલગ વિષયના પેપર સોલ્યુશન લાવવાની કોશિશ કરીશ, બરાબર. બાકી આ આખી પીડીએફ જે છે, આ સોલ્યુશન સાથેની પીડીએફ બધું ડિટેલમાં જે સમજાવેલું છે, ઓથેન્ટિક પ્રૂફ સાથેની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. અને બાકી બીજા બધા વિડીયો જે છે એ પણ તમે આ ચેનલની અંદર જોઈ શકો છો. આ પરીક્ષા, બીજી બધી પરીક્ષાની અંદર આ ઘણો વિડીયો કામ આવશે. બાકી કંઈ તમારી સમસ્યા કે એવું કંઈ હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો.